નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। શહેરમાં નકલી પોલીસ બનીને ફરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે। હિંમતનગરમાં પોલીસના નામે લોકો પાસેથી રૂપિયા પડાવનાર નકલી પોલીસનો પર્દાફાશ થયો છે। ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અંદાજે 8 લાખ રૂપિયા પડાવવાના આક્ષેપમાં અસલી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ આરોપીઓ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી લોકોને ધમકાવી રૂપિયા માંગતા હતા। રૂપિયા 10 લાખની માગણી સામે 8 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે ચિરાગ વણકર અને વિષ્ણુ ખત્રી નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને નકલી પોલીસ બની ઓળખ આપવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ હવે આ આરોપીઓએ અન્ય કોઈ લોકો સાથે પણ છેતરપિંડી કરી છે કે નહીં તેની દિશામાં તપાસ કરી રહી છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આશરે એકાદ માસ અગાઉ અપહરણ અને પોલીસની ખોટી ઓળખ આપવા બાબતનો બનાવ બનવા પામેલો, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે 10 લાખ જેટલી રકમની માંગણી કરેલી, જેમાંથી 8 લાખ રૂપિયા મેળવી લીધેલા અને જો નહીં આપે તો એમને ખોટા કેસમાં ફસાવી દેવા માટેનું જણાવેલું। આ બાબતે ગુનો દાખલ થયેલ છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હાલ સુધી 2 આરોપીઓ છે, જે ચિરાગ વણકર તથા વિષ્ણુભાઈ ખત્રી, એમની પોલીસે અટક કરેલ છે। કયા બાબતના ખોટા ગુનામાં કેસ કરવાની વાત? અફીણની પડીકી મંગાવેલી અને એ લઈને આવેલો ત્યારે એમને રોકેલો અને પછી એમ કીધું હતું કે ભાઈ અમે પોલીસ તરીકેની ઓળખ આપેલી, જો એ પૈસા નહીં આપે એની પાસે પહેલાં 10 લાખની માંગણી કરવામાં આવેલી।